નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। તળપદા કોળી સમાજ ચૌહાણ પરિવાર સુરત દ્વારા 20મો સ્નેહ મિલન વિદ્યાર્થી ઇનામ સમારોહ। તળપદા કોળી સમાજ ચૌહાણ પરિવાર સુરત દ્વારા તારીખ 16/6/2024 રવિવારના રોજ સિદ્ધ કુટીર હોલ કાપોદ્રા સુરત ખાતે 20મા સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સૌરાષ્ટ્રના ચૌહાણ પરિવાર વતની હાલ સુરત ખાતે વસવાટ કરતા સૌ વડીલો ભાઈઓ બહેનો અને બાળકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો। ચૌહાણ પરિવારના સુરત દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં યુવાનો વડીલો દ્વારા દાતાશ્રી તરીકે જોડાઈ અને સુરત ખાતે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને સીલ ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા। તેમજ વડીલ મુરબ્બી શ્રી નારાયણ દાદા ચૌહાણ તેમજ 35 વર્ષથી તેમના સાથી સમાજ સેવા બજાવતા સામાજિક આગેવાનો તથા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ વી ચૌહાણ, મહંત શ્રી સ્વામી નિર્મળદેવ સિદ્ધિ કુટીર મહાદેવ સુરત તળાજા તાલુકાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, ચોટીલાના ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ, કરંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ કોકારી, કોર્પોરેટર શ્રી રાજેશભાઈ જોડિયા, કોર્પોરેટર મનીષાબેન આહિર, કોર્પોરેટર રૂપાબેન પંડ્યા, નેશનલના પ્રેસિડેન્ટ હરજીભાઈ બારૈયા તેમજ દરેક સમાજના પ્રમુખશ્રીઓ, અલગ અલગ સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ પ્રેસ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। તમામ દાતાશ્રીઓને મોમેન્ટો તેમજ શાલ ઉડાડી સન્માનિત કરાયા હતા। રાત્રે 9:30 કલાકે સ્નેહ મિલન સમારોહ સમૂહ ભોજન સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો। સ્નેહ મિલન સમારોહની તમામ જવાબદારી ચૌહાણ પરિવાર સંચાલકશ્રીઓ તેમજ કમિટી ગ્રુપના યુવા મિત્રોએ સંભાળી હતી। એ ભલવાડા, કલમ યુદ્ધ સમાચાર, સુરત। આપણે અનુભવું છે શિવાભાઈ, અનુભવીની વાત કરું છું કે આપણા બાળકો આગળ વધી ગયા છે, આપણે વેલસેટ છે, પોતાનું નામાત્મા બનાવ્યું છે, પણ એને આપણી પરિવાર પ્રત્યે, કુટુંબ પ્રત્યે વાત હોય એ બોલે આપણને લાગે અને એમણે અનુભવે ત્યારે દુઃખ આપણે થાય। એટલે અહીંયા ઘણા બાળકો બેઠા છે, એ આવનારી છે, એ આવનારો સમય છે, એ આપણો પરિવારમાં આજે એટલો મોટો જે સંમેલન છે આ જોઈને બહુ ખુશી છે કે આજ પણ એટલો મોટો સમાજના વ્યવસ્થિત માન મર્યાદા અને સમ પ્રેમ રાખીને એક પ્રેમની બંધનમાં જે બાંધેલો છે એ આયોજક મિત્રો છે, એ સમાજના વડીલો છે, એના ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ આભાર। અને આવનાર દિવસોમાં પણ એવી રીતે આની કરતા સવાઈઓ વધે એવી ભગવાન સાથે પ્રાર્થના। અને કાલ જઈને આપણા દેશના ભવિષ્ય બાળકો છે એને આપણે શીખવવાનું છે, માન મર્યાદા શું છે, પ્રેમ શું છે। કેમ કે આજનો ટેકનોલોજી ભરી દુનિયામાં માણસ છે, ઘરમાં 5 જણા છે પણ એકલો છે માણસ। 5 જણા વચ્ચે 5 મોબાઈલ હોય પણ એક મોબાઈલ લઈને ખૂણામાં બેઠા હોય। એક રૂમથી બીજા રૂમમાં બેઠા હોય અને મેસેજ કરે પાણી લઈ આવો। હા,
કોઈ પણ વસ્તુ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરી એ ફાયદાકારક છે, પણ એનો દુરુપયોગ અતિ ઉપયોગ પણ એ ફાયદાકારક નથી, નુકસાનદાયક છે. હવે આવતાની હું કલ્પના લેકર આવ્યો તો સમાજમાં કામ મારા સૌ સમાવેશ એવોમાં સમાજ પંચાયત વ્યાજ સમાજ કેમ કે આ સંદેવો સમાજમાં આગળ આવ્યો તો થવા માટે મંત્રી થવા નતો. એક મારો સાહેબ કે ગામડા સમાજ સ્વામી એ જગ્યા એ મન નહીં હોય લાઇબ્રેરી વગર સમાજ જે આપનું નામ? મારું નામ અજય ચૌહાણ. ચૌહાણ પરિવાર મારી જવાબદારી. શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજનો અમારો કાર્યક્રમ વિદ્યાર્થી પ્રોત્સાહન કાર્યક્રમ છે અને વિના મિત્ર કાર્યક્રમ છે. કેટલામો સ્નેહ મિલન છે અને શું આજમાં અમારો સ્નેહમિલન 20મો સ્નેહમિલન છે. આજે અમારા પરિવાર 20મો સ્નેહમિલન ઉજવી રહ્યો છે. મુખ્ય મહેમાનમાં કોણ ઉપસ્થિત છે? મુખ્ય મહેમાન ગૌતમભાઈ તલાજા વિધાનસભા ધારાસભ્ય છે, શ્રી શામભાઈ વિધાનસભા ધારાસભ્ય પ્રેમભાઈ ઘોઘારી, આપણા વોર્ડના તમામ કોર્પોરેટરો અને સમાજના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. શું ઉપદેશ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમનો મુખ્ય? આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓને ઉદ્દેશ આપવા માંગીએ તમે સુસંગઠિત બનો, શિક્ષિત બનો અને જાગૃત બનો અને સમાજનો હક તમે માગો. કઈ જગ્યાએ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો? આ કાર્યક્રમ મહાદેવ મંદિર વરાછા રોડ પર કરવામાં આવે છે.